પાણી પીવો બોલે પાણી લેતા હું બોલે દવાખાને લઈ જવાના પૈસા નહીં મળતું શું કરું બોલ દવાખાને ના લઈ જવું નકર તને આ 3-4 દાડા ત્યાં કારણે હું પમે નહીં જો આપણે ખબર તો ઘરમાં મંદિર ત્યારે પૈસા નહીં આમ સાઈડમાં હું ઉપર લે પાણી પી લે તો હું બે મિનિટ કોકને ફોન કરું પૈસા બંધાવસ કરું બોલે બે હલો ભાઈ ચોકાનો તમે યાર આમ પૈસાની જરૂર હતી મારું છોકરું આમ દાવ આવે પાણી પી નહીં કે નહીં પૈસા એ સારું હા છોકરા જોડે પૈસાની સેટિંગ થાય એવું નહીં હા નહીં થાય એવું ઉભો કરવું એ છોકરા ઉભો થા ઉભો થા ઉભો થા ના ઉભો થા મેં તેને ફોન કર્યો કે યાર એ પૈસા ની ના પાડે યાર બોલ ને હું કરું આ પૈસા જ નહીં ને આપડા જોડે લાલભાઈ ફોન કરો જોડે હેલો હા લાલભાઈ યાર તમારે તો કોઈ પણ કોમ હોય હું કરી લે હજુ બધું જે હોય કરી લે હું વાહ પણ યાર છોકરો બીમાર પડ્યો 2-3 દાડા ને પાણી પી નહીં ક્યાં તો એવી હાલત થઈ ગઈ યાર ઓ વાહ તમારે તો યાર નહીં કોમ રીતે એટલે કોઈને પૂછવાનો હોય તો હું કરી લઈએ કોઈ પણ કોમ નહીં એ હારું ચલો કોમ બોમ હોય ને તો તમે મને ફોન કરજો બરોબર કરી લે એ હા મારા છોકરાને દવા લાવે પૈસા નહીં યાર ઘરમાં પૂંચી ખાવાય નહીં તમે જો કેટલા લખા દેલા દે ભૂગા એ હજુ પણ યાર 2-3 દાડા અને હું દવા કરીને જઈ નહીં ત્યાં તો પૈસા નહીં ઘરમાં યાર સારું તો હોય ને તારે નહીં યાર પાણી આ મૂકીને પીવા પાણી પીને ત્યાં તો ઉલટી કરીને ગાઢ દે બધું શું કરું મારા નહીં પીતો દવાખાને તો લઈ જાવ પૈસા જ નહીં દવાખાને પીતો દવાખાને ફોન કરો હા કરી રીંગ જાય પણ યાર ઉપાડતા નહીં શું કરું મારો નહીં ઉપાડતા નક્કી બાર ગયા ફોન ઘરે મૂકીને જવાય ને ખેતરમાં જવાય બાજુ હું જવું ઘરે કાકા હોય સિદ્ર તો મોકલું હું તને જોવું એવું ફોન કરું બોલ હા ને દવાખાના લઈ જાઓ ઉભો રે હું ગામમાં જોતા પૈસા બધા સેટિંગ થાય એટલે કહું પપ્પો બરોબર હું ગામમાં જતા આવું હું ગામમાં જઈને આવતા ને
હા બોલ બોલ જબરી વાત થઈ ગઈ હોય બનાવ જબરો બની હોય હલો આપણે સારું સારું કાકા નહીં હા. એમને સુપર જબરું બીમાર પડ્યો કેમ? હોય રસ્તા મારે હોય ને એમને જો પૈસા લઈને એ બધા રોવે ત્રણ ચાર ફોન કર્યા પણ ઉપાડ્યા જ નહીં તમે ફોનમાં જ લગભગ ચાર્જિંગ મુશ્કેલ હાફો સ્વિચ ઓફ થઈ ગયો હું થયું લાગે છે દેખો આ તો એમનો છોકરો હોય ને હા. મારા ભાઈબંધ હા. એ મોદું પડે બીમાર હે હવે આપડા અરે કાળુભાઈ છોકરો પેલો હીરો વિશુ ઇન્ટરનેટ થાય ભય પડી જાય છાતી દુખાવ થાય ને ફોન બોન પછી પીતો નહીં ખાતો નહીં બે દાડે ત્યાં તારી આપણે જબરું કરી મેં આવતો એવું કીધું હા. કે એમ કે કાકા જ મોકલજે થોડા 2000 જેટલા મને આવી દઉં હું તમને પહાડ દઉં હા એટલે એક કામ કર તું ઘેર જા ફટાફટ જઈને આપણે સીધું પેલો 4000 રૂપિયા પડે ને એટલે લઈને અને તું લઈને આવ્યો હું તો કઈ ઓટો મારતો હતો બરાબર હાઈકન તો જઈ હું અમૃત કરું ને કઈ તો હેટી જાય હું તમને હાલવા જાઉં હાલવા આવું તને ફટાફટ જઈને 4000 રૂપિયા લઈને આવ્યો હું જવું પડે હા 4000 એ પડી આવે ઉપાધિ કરી વિશુ એ વિશુ બોલે કાકા નહીં તાર કાકા તો ગયા પોણી લે પોણી પી લે ઉઠી તાર કાકા તો ગયા ગામમાં ઉલે ગયા હા પાણી પી લે હું ફોન કરું હા પી લે બોલે હલો કરો ભાઈ શું હાલો તમે ગમમાં લે ફટાફટ તમારે ઘેર આવું તમે ઘેર આવ્યું લે આ છોકરા જે વધારે થયું આ પૈસા ને છોકરો જે મંગાયા લે આ ફટાફટ જલ્દી ગાવ ગાવ તમે ઘેર હું બેહું એ હા જલ્દી આવો હું તો કઈ એમ્બ્યુલન્સ ને ફોન કરી દઉં ના બધું હા યાર ડિસ્કાઉન્ટ બોલાવી દઉં ડિસ્કાઉન્ટ આપણે બોલે શું કેવું એમ્બ્યુલન્સમાં ફોટો લઈ જાઉં યાર એમ્બ્યુલન્સમાં ભાઈ બધા આજુબાજુના ફોટા જોવા ને એ વાત સાચી તમે યાર ફટાફટ હું ડિસ્કાઉન્ટ સેટિંગ કરી રાખો એ હા એ છોકરા દેવા હું ખાઈ બે ડિસ્કાઉન્ટ ફોન કરી હેલો હા ભાઈ કેટલા છે આપણે હો અડાલત છે હા તો જેમ મને ફટાફટ જલ્દી અડધો કલાકમાં ખાલી અમારા એ આપણે ઘેર આવી ને કાળો પણ ઘેર હોય ગયો દવાખાને લઈ જવું આપણે હો વાહ જલ્દી આવજો એ હા ફટાફટ ગાવ ગાવ હો એ વાહ આવો હતા કાકાની ઉપર એ બસ જઈ ઊંઘી જાય સીધું ઊંઘી જબ્બર વાળું કીધું તું ના કરે ને જો દવાખાનામાં લઈ જાવ તો તને આવું આવું કરે તો તને કોઈ હંગાર છે ને એવું છે કે કેસ બહુ હેવી હોય તો શાંતિ પછી પડી બહુ એટલું નાટક ના કરી આપણે હો દવાખાનામાં પ્લે કરજે ને તો જબર ડફો થાય તો શાંતિ ઊંઘી રહે છોકરા મેલી જતો ખબર તો કે બીમાર હ આ બિયાર ખાટલા ઊંધો પડે તો કન યાર એવું નહીં યાર હું પૈસા સેટિંગ કરવા જતો યાર ચલે યાર બીમાર યાર કહું પણ કોઈ પૈસા આપતું જ નહીં આ વધુ મેં છોકરો પૈસા મંગાયા આ રિસ્કે સેટિંગ કરી રાખ્યું બરોબર આવેલા લઈને જો તમે ટેન્શન ના લે અને કોઈ નહીં થાય હું બેહું બરોબર રોસ્યો નહીં તો પેલું થાય બરાબર હું બેહું ટેન્શન ના લ્યો છોકરા કોઈ નહીં થવા દઉં ઓકે હું તમારે નોકરીનું સેટિંગ કરાવી દઈશ તો હા નોકરી તમે જો હો કીધું તું લાલબેન પણ એ કે નોકરી ને એવું કરશું હા નહીં ત્યાં અત્યારમાં ત્યાં જ જતો હું પણ આ બધા હું ડિસ્કાઉન્ટ ફોન કરી દઉં કઈ નહીં જાય હલો શું અલે આ તારી હા રે ને વાહ એ હા કાળુભાઈ હા ડિસ્કાઉન્ટ વાળો ના પાડેલો હતા કે માં બીજી વધતી એ તો આપણે ગામમાં જવું ને ગામમાં જઈને દવા જીવ લઈ જવો હોય હું વિચારું એમ્બ્યુલન્સમાં તો લઈ જવાની જે દુઃખ આવ્યું તમારે લાલુભાઈ વાત જ અલગ છે આ દુઃખ ને આપડે ગરીબીમાં જ આવે સાચી વાત ને યાર પૈસા જ નહીં દવાખાને એ તો બધું દુઃખ ભગવાન એક હંગા દુઃખ આલા ને બધું ગરીબીમાં જ આલે પૈસા કેમ લે ભગવાન આપડી એમ વિચારું રોશી એમાં ભાઈને ફોન કરું એમને જે બાઈક ખબર
હાલો બાઈક ક્યાં પડ્યો હા વધુ હું આવું 2 મિનિટ હા હું પૈસા લેતો અને બાઈકમાં ગયા પડે હું લેતો બરાબર તું બે ફટ્ટા ભાઈ હું 2000 ખાલી છોકરા હવે શું કરું યાર આપણે જઈએ ઉભો રહે ના કા બરાબર થઈ જવું પડે ચિંતા કરતો નહીં પૈસા લઈ લીધા છોકરાને લઈ લે બરોબર જલ્દી કાગળ આખા હા નસીબ કહેવાય કે બાઈક ક્યાં પડી તું છોકરો બધા વિશ્વ ફટાફટ યાદ બરોબર દવા હા ને પકડા ગયો એ બધા વિશું ભાઈ કીધું કે મને બહુ ને બહાર ખવાની છે ભાંગી હવા જલ્દી નીકળવાની એમ બરોબર કમ્પ્લીટ ના અરે હા એમાં હું યાર હું ભાઈબંધ નો કોમન ના હતું કે છે ને એમાં ના છો હા સારું લાગે ને બસ તાને હો હે ટાઈમે દવા પીરો દેજો ખાવાની દવા પીરો દેજો ખાજો હું બિસ્કિટ ને સફરજન એવું લઈને આવું હો ને કાઢો ભાઈ એમને પેલું ખાવાનું પીવાનું ધ્યાન રાખજો બરોબર હું બિસ્કિટ ને એવું લઈને આવું બરોબર અને તમારે પાછળ જે ખાવ તો ખાવા દેવાનું બરોબર તમે નોકરી હું તમે ટેન્શન ના કરો રોશો ને એમાં તમે નાની નાની વાતમાં રોવા માંડો યાર